રામ રામ ડાયરો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આપણે અત્યારે નવા સુરત દેવળ હતા અને ત્યાંથી નીકળી ગયા છીએ અને જૂના સુરત દેવળ બધું જઈએ છીએ. અને આપણી સાથે છે પૃથ્વીરાજભાઈ, જેમ કે તમે બન્ના રાઇડર ક્લબ તરીકે ઓળખતા હશો, અને યુટ્યુબ ચેનલ છે એમની, અને હરેશભાઈ અને આપણે રવિરાજભાઈ. તો આપણે ચારેય ભાઈઓ નીકળી ગયા છીએ જૂના સુરત દેવળ જવા માટે. તો આગળ તમે વિડીયોમાં જોડાયા રહો. તમે ત્યાં 3-4 દી રોકાવાના છે ને? અહીંયા જરિયા માટે જઈ આવજો. વાહન દેખાય તો ડાયરો આપણે જૂના સુરત દેવળ મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ. અને આ તમને દેખાતું હોય તો સુરત દેવળનું મંદિર. ભૂલી ગયા એટલે મને મૂળ કાઢી દો, મૂળ કાઢી અષ્ટકો 8 થાય. તમે એમાં નથી કરો, હવે તો યાદ કરો. મૂળ કાઢી 8 આવ્યા સિંધમાં. એમાં કે તમે બોલો ને ખબર પડી જાય. એ હતા ને મૂળ પછી બોલો પછી તમારે જાણીતા મારા પપ્પા તમારા મિત્ર નાટા પાડવા માંડવી દુનિયા માંડવી નમકુર માંડવી અમરેલી ડાયરો આપણે જૂના સુરત દેવળથી હવે નીકળી ગયા છીએ. અને આમ જોતા તો જૂના સુરત દેવળ આવ્યા એટલે આમ કાંઈક અલગ જ આનંદ આવ્યો છે અમને. આમ અલગ જ અનુભૂતિ જે કહેવાય ને, આમ અલગ જ કાંઈક ચમત્કાર ગણો, જે ગણો એ
મેં હમણાં મારા બ્લોગમાં કીધું હતું ભાઈ અમુક શબ્દ નથી મળતા પણ આમ દિવ્ય અનુભૂતિ થાય છે. એમ લાગે કે સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન જેમ પ્રસન્ન થયા હોય ને આપણને આશીર્વાદ દેતા હોય ને એકદમ મજા આવે છે, એકદમ વાતાવરણ એવું. તો બધાય ભાઈઓને મોજ આવી ગઈ. જૂના સુરત દેવળ દર્શન કરી લીધા આપણે સૂર્યનારાયણના, અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ. અને પૃથ્વીરાજભાઈ હવે અહીંથી નીકળી જવાના છે અમરેલી. પાછા પરમ દિવસે આવી પાછા જવાના ડાયરાના દિવસે પરમ દિવસે આવી જવાના છે. અને અમે નવા સુરત દેવળ અને ફરીવાર અમે બરાબર બે યુટ્યુબરો ધડબડાટી જ કરવાના છે, બન્ના રાઇડર ક્લબ અને શિવરાજ કાઠી વ્લોગ્સ. હા એમાં કાંઈ ન ઘટે. અને અમે પણ આમ ગણો તો પહેલી જ મુલાકાત છે આજે, અને હજી એક જ દિવસ થયો, પણ એમ કહેવાય ને કે આમ કેમ વર્ષોની ઓળખાણ હોય ને જૂના ભાઈબંધ હોય મળી ગયા હોય એવી રીતના લાગે છે. મને પણ મજા આવી ખૂબ જ. અને આમે કહે ને કે આપણે સાથે ભણતા હોય અને આપણે મળીએ તો કેવી મજા આવે, એમ યુટ્યુબર ઈ પણ એક ઈ જ રીતનું ક્લાસમેટ જેવું છે કે ભાઈ બે યુટ્યુબર ભેગા થાય તો મજા જ આવે. અને એમાંય તમે અશ્વપ્રેમી છો, હું અશ્વપ્રેમી છું ને આપણો કન્ટેન્ટ બધો હરખો છે ને ઘોડાની ધડબડાટીઓ જ આપણે લઈ છીએ. સારંગ ખેડાય તમે હતા, કેવી મજા આવી હતી. બસ આવી જ મજા કરતું રહેવાનું છે. તો ડાયરો આપણી ચેનલ તો તમે સબસ્ક્રાઇબ કરેલી જ હશે, પણ જો તમે બન્ના રાઇડર ક્લબ જો કે તમે સબસ્ક્રાઇબ કરેલી જ હશે ચેનલ, અને બધો ડાયરો ઓળખતા જ હશો આપણે આ પૃથ્વીરાજભાઈને. તમે એના નામથી કદાચ નહીં ઓળખતા હો તો તમે એને બન્ના રાઇડર ક્લબ તરીકે ઓળખતા જશો અને સબસ્ક્રાઈબર કરેલી છે ને જો ન કરેલી હોય સબસ્ક્રાઈબ એની ચેનલ તો બન્ના રાઇડર ક્લબ સર્ચ મારો. હું આમાં નીચે લિંક પણ નાખી દઈશ પૃથ્વીરાજભાઈની. ન સબસ્ક્રાઈબ કરી હોય તો એની પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારા કરતાં પણ વધારે સારા એના કોન્ટેન્ટ છે અને ફૂલ ટાઈમ યુટ્યુબને આપે છે, અને સુરત દેવળના પણ સારા કોન્ટેન્ટ વિડીયો 4-5 પાર્ટ એને બનાવેલા છે. તો જો આમ જો કે મારા પહેલાં જ એના વિડીયો આવી જશે તો એનો વિડીયો જોઈ લેજો, એની ચેનલ વિઝિટ કરી લેજો. લગભગ તો તમે જોયેલી જ હશે. તો શિવરાજભાઈ કહે છે કે ભાઈ બહુ સારા યુટ્યુબર ના બાપા ના, આપણે તો શીખાવ છે અને આપણે તો દેશી કહેવાય, આપણે કાંઈ એવા વીઆઈપી ને હાઈફાઈ નથી. ઘણી વાર ઘણા યુટ્યુબમાં કહેતા હોય કે ભાઈ અમારી ઘરે ન આવવું કે અમારા ઘોડા જોવા ન આવવું, પણ આપણે તો તમને ખ્યાલ છે ઘણી વાર કીધેલું છે કે ભાઈ તમારા બધાના થકી જ અમારી ચેનલ છે, તો કે તમને થોડી કોઈને ના હોય. તો આમાં ગમે ત્યારે તમ તાર આપણી કેસર, તાજણ અને એનો વછેરો સમ્રાટ અને નાનું ડોગી આવી ગયું છે સિજ્જુ, જેનું નામ છે સેમ, તો ગમે ત્યારે જોવા આવી શકો છો. અને તમને વિશેષમાં જણાવું કે મારું નામ કદાચ ભૂલ થતી હોય, બન્ના રાઇડર ક્લબ મારી ચેનલનું નામ છે, મારું નામ છે પૃથ્વીરાજસિંહ માંજરિયા, અને હું મારો પ્રોફેશન એટલે કે મારો ધંધો હું લોયર છું, એડવોકેટ, અને મારી કંપની છે વન વિન્ડો કન્સલ્ટન્સી સર્વિસીસ જે અમરેલી અને પૂરા ગુજરાતમાં કામ કરે છે. અને શિવરાજભાઈ અમારા સારા એવા મિત્ર થઈ ગયા છે, બરાબર. આમ તો અમારા ભત્રીજા જેવા છે, પણ મિત્ર હોય એમાં કાંઈ એવા નાતા ન જોવા ના હોય, કાકા ભત્રીજાના બધાય સમાન હોય. તો આવી જ રીતે કાંઈક ને કાંઈક નવી ધડબડાટી જોતા જ છે. નાકની ધડબડાટી ઘોડાની નાવામાં મને એમ હતું 25-30 ઘોડા ભેગા થાય કે 50 ભેગા થાય, એને પેલા 200 ઘોડા. હું તો પહેલી વાર જ અપાઈ રહ્યો છું એમ ગણો ને જીવનમાં, પણ સવારની એવી મોજ આવે છે ને કે ભૂખનું તો નામું નિશાન જ નથી. અત્યારે વાગી ગયા છે 5-6, પણ આમ કયો ને કે કેવા પૂરતી ભૂખ નથી લાગી. અને આ તો પહેલો દી છે એટલે કદાચ કોકને ગુડગુડ પેટમાં થાય. બાકી તો તમે જો કાલ ને પરમ દિન, અને મેં હમણાં કીધું એમ કે 3.5 દિવસના ઉપવાસ પૂરા કર્યા પછી એવી કાંઈક શક્તિ આવે છે, ભગવાન દેવી શક્તિ કાંઈક સૂર્યનારાયણ ભગવાન આપે છે કે બીજા 3.5 દિવસ આપણે રહી લઈ. બસ આવી મોજે મોજ રોજે રોજ અમારા કાઠિયાવાડમાં થયા રાખે છે. જૂના સુરત દેવળ અમે જઈ આવ્યા ને, આટો મારી આવ્યા ને પછી તો આમ બહુ એનર્જી આવી ગઈ છે આપણા શરીરમાં. અને હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ નવા સુરત દેવળ જવા માટે. અને પૃથ્વીરાજભાઈ અમને મૂકવા આવે છે નવા સુરત દેવળ. અમે તો બે યુટ્યુબર છે, પણ આ બે ભાઈઓ તો વગર યુટ્યુબર મોજ લઈ છે. હા, અને ભાઈઓ કાંઈક બોલો તો ખરા. હવે હું ખાલી બેઠા છો. હરેશભાઈ, રવિરાજભાઈ, મજા આવે છે. બે શબ્દ બોલો ને. હા, કાંઈક બોલો. હા, તો આમ બધા ડાયરો લાગે જેવું થાય મગ ભર્યા છે. બોલો કાંઈક. પછી આમ ગાડી અમરેલી વહી જાય, પછી 2 દિવસ પછી પાછા આવવાના છે. ડાયરો છે નામી અનામી
ઘણા કલાકાર બધા આવે છે આમાં, કોના કોના નામ લેવા? હા. દેવાયતભાઈ ખવડ છે ને બીજા ઘણા બધા છે. ઘણા છે નામી બરાબર, નામી. એવી મજા આવવાની છે કે વાત પૂછો એમાં કાંઈ ઘટે નહીં. અને તમે સુરત દેવળ નો જોયું હોય, નવા કે છો ને, બે જગ્યા દર્શન નો કર્યા હોય તો ચોક્કસ દર્શન કરવા આવજો. એકવાર જિંદગીમાં દર્શન કરવા જેવું છે, એકદમ મસ્ત. સુરત દેવળ ધામ, દેવસર, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. અને ગરમી છે માથું ફાડી નાખી એવી હો ભાઈ. અને સારંગખેડા આપણે જાવું ને હા. ક્યારેય કેવું શિવરાજભાઈ ને તમે સુરત થી ડાયરેક્ટ આવતા રહ્યો, પાક્કું, કારણ કે પાક્કું. આપણે આખા ભારતના ઘોડાના પ્રોગ્રામો એટેન્ડ કરવા નક્કી કર્યું છે. અને આપણી 2 ઘોડી છે ને, હમણાં બીજી 2-3 ઘોડી લેવી છે, નકરી ધડબડાટી જ કરવી છે. હા, ખાસ સાફા કેમ બાંધવા ને એ શીખવાડવા માટેનું એક આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવાના છે. આજે એક ભાઈ સાથે આપણે વાત થઈ ગઈ છે. અને બાકી હમણાં તો આ ગરમી છે અને થોડુંક વરસાદ થાય, ટાઢોડું થાય, વાતાવરણ સારું થાય, પછી કાંઈક મજા આવે એમ હરવા ફરવાની, લીલોતરી હોય ને તો આ હા. બાજુ પાછી આપણે ટૂર કરશું, તમને એ પણ બ્લોગમાં બતાડશું. ખૂબ મજા આવશે. હાઉ ડાયરો ને રામે રામ. બાય બાય.